નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે. તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો. તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને. તો 50 રૂપિયાની નોટને લઈને મોટા સમાચાર. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર વડે 50 રૂપિયાની નવી નોટ ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે. તો આ માહિતી આપતા આરબીઆઈએ જણાવ્યું હતું કે આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધી શ્રેણીની 50 રૂપિયાની નોટો જેવી જ છે. તમને જણાવી દઈએ કે મલ્હોત્રાએ ડિસેમ્બર 2024માં કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે શક્તિકાંત દાસનું સ્થાન લીધું હતું. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો કોટક મહિન્દ્રા બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર. મિત્રો, કોટક મહિન્દ્રા બેંકના ગ્રાહકો માટે સારા સમાચાર આવ્યા છે. આરબીઆઈ તરફથી કોટક મહિન્દ્રા બેંકને મોટી રાહત મળી ગઈ છે. મિત્રો, આરબીઆઈએ એપ્રિલ 2024માં કોટક મહિન્દ્રા બેંક સામે મોટી કાર્યવાહી કરી હતી. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તેને ઓનલાઈન અને મોબાઈલ બેન્કિંગ ચેનલ દ્વારા નવા ગ્રાહકો જોડવાની અને નવા ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી, કારણ કે આરબીઆઈને બેંકની આઈટી સિસ્ટમમાં ઘણી ખામીઓ મળી આવી હતી. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો હોળી પહેલા પીએફ ખાતા ધારકોને મળશે ભેટ. મિત્રો, હોળી પહેલા લગભગ 7 કરોડ ઈપીએફ ખાતા ધારકને મોટી ભેટ મળી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ સિક્યુરિટીને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની બેઠક 28 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાવાની શક્યતા છે, જેમાં નાણાકીય વર્ષ 2024 અને 25માં ઈપીએફ પર 8.25% વ્યાજ આપવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. મિત્રો, અગાઉ નાણાકીય વર્ષ 2023 અને 24માં પણ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ એટલે કે પીએફમાં 8.25% વ્યાજ આપવામાં આવ્યું હતું. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ખેડૂત ટામેટા વેચીને બની ગયો કરોડપતિ. મિત્રો, મધ્યપ્રદેશના હરદાના ખેડૂત મધુસૂદન ધાકડે ખેતીથી એક મોટું સ્થાન મેળવ્યું છે. 10મું પાસ મધુસૂદને ફક્ત ટામેટા વેચીને એક વર્ષમાં 8 કરોડ રૂપિયા કમાયા છે. આ ઉપરાંત તે મરચા, કેપ્સિકમ, લસણ અને આદુની ખેતી કરે છે. મિત્રો, 200 એકર જમીનમાંથી મધુસૂદન 130 એકરમાં બાગકામ કરે છે. તે ખેતીમાં નવી તકનીકોનો ઉપયોગ કરે છે અને તેમના પિતા પણ પરંપરાગત રીતે ખેતી કરતા હતા. તે પોતાનો માલ સીધો દેશભરના વેપારીઓને વેચે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સોના અને ચાંદીના ભાવ ઊંચકાયા. મિત્રો, શેર બજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારોને સોનાની ખરીદી તરફ વળી ગયા છે. ભારે ખરીદીને કારણે સોનાનો ભાવ સતત નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. મિત્રો, 24 કેરેટ સોનું 899 રૂપિયા મોંઘું થઈને 85,744 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 78,542 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. જ્યારે મિત્રો ચાંદીની વાત કરીએ તો ચાંદી 1437 રૂપિયા વધીને 95,626 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો 31 માર્ચે બેંકોમાં રજા નહીં રહે. મિત્રો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 31 માર્ચે દેશભરમાં બેંક રજાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે. તે દિવસે ઈદ ઉલ ફિત્રને કારણે બેંકો બંધ રહેવાની હતી. જોકે નાણાકીય વર્ષની છેલ્લી તારીખ હોવાથી તમામ વ્યવહારો પૂર્ણ કરવાના હેતુથી આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. જો 31 માર્ચને રજા જાહેર કરવામાં આવે તો તમામ ટ્રાન્ઝેક્શન નાણાકીય વર્ષ 2025 અને 26માં બુક કરાવવા પડશે. આ સાથે તમામ બેંકોને તે દિવસે કામ કરવા માટે આદેશ જારી કરાયો છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો એસટી કર્મચારીઓ માટે સરકારની મહત્વની જાહેરાત. મિત્રો, રાજ્ય સરકારે ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને હવે રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓની જેમ જ એસટીના 39,000 જેટલા કર્મચારીઓને ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં 14 લાખ આપવાનો નિર્ણય કરાયો છે. જીએસઆરટીસીના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. મિત્રો, એસટી નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે આ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને હાલ ચૂકવાતા આર્થિક પેકેજમાં 8 થી 10 લાખ જેટલો વધારો કરીને તેઓને રાજ્ય સરકારના કર્મચારીઓને ચૂકવાતા પેકેજ જેટલું એટલે કે 14 લાખ રૂપિયા આપવાનો નિર્ણય લેવામાં
આવ્યો છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તુવેરના ટેકાના ભાવે વેચવા માટે નોંધણી શરૂ। મિત્રો ગુજરાતમાં પ્રતિ મણ 1510 ટેકાના ભાવે તુવેર પાકની ખરીદી કરવાનો નિર્ણય કરાયો છે। ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ આગામી 20 ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે। મિત્રો ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે। એટલે કે મિત્રો ગ્રામ પંચાયતની અંદર તમે VCE તક ફ્રીમાં નોંધણી કરાવી શકો છો। અને રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને ખરીદી માટે કુલ 206 ખરીદી કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પોસ્ટ વિભાગમાં 21,413 જગ્યાઓ માટે ભરતી। મિત્રો પોસ્ટ ઓફિસ વિભાગે ગ્રામીણ ડાક સેવકોને 21,413 જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે। મિત્રો આ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા 10 ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો 3 માર્ચ સુધી indiapost.gdc.online.gov.in પર જઈને અરજી કરી શકે છે। મિત્રો આ જગ્યાઓ માટે 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે। કોઈ લેખિત પરીક્ષા રહેશે નહીં અને ઉમેદવારોની પસંદગી યોગ્યતાના આધારે કરવામાં આવશે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફાર। મિત્રો એટીએમ ટ્રાન્ઝેક્શનને લઈને નવા ફેરફારો કરવામાં આવ્યા છે। આ મહિનાથી એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમો પણ બદલાયા છે। હવે મેટ્રો શહેરના લોકો મહિનામાં 3 વખત એટીએમમાંથી પૈસા ઉપાડી શકશે। આ પછીના દરેક ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયાનો ચાર્જ લેવામાં આવશે। જે મિત્રો અગાઉ 20 રૂપિયા હતો। મિત્રો આ ઉપરાંત જો તમે બીજા બેંક એટીએમમાંથી પૈસા ઉપાડશો તો 30 રૂપિયા વસૂલવામાં આવશે। જે નોન મેટ્રો શહેરમાં આ મર્યાદા 5 રૂપિયા છે। ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી। મિત્રો રાજ્યમાં હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી સંભાવના છે। પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે। રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી સંભાવના છે। ગરમ પવનો ફૂંકાવાની શરૂઆત થતાં તાપમાનમાં વધારો થઈ શકે છે અને આગામી 7 દિવસ વાતાવરણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે। આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઈક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે। તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે। ત્યાં સુધી મિત્રો મને રજા આપશો। ધન્યવાદ।